હવે આ મેથી પાત્રાનું શાક બનાવવું તો હાવ સહેલું છે, તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા લીલી મેથી લઈને આવી રીતે ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે અને એક એક કરીને બધી કટિંગ કર્યા પછી વાસણમાં લઈને ધોઈ નાખવાની છે। હવે મેથીને એક વાસણમાં કાઢીને પાત્રાને પણ આવી રીતે ઝીણા ઝીણા કટિંગમાં કરી લેશું। આ રીતે એક એક કરીને બધા પાત્રાનું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। હવે તેને વાસણમાં નીકાળીને તેલ ગરમ કરવા મૂકી દેશું। પછી તેમાં જીરું, હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, હવે તેમાં ગ્રેવી કરેલી ડુંગળી એડ કરીને હળદર, ધાણા પાવડર, મરચું અને લાસ્ટમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। હવે મસાલાને મિક્સ કરીને તેની અંદર ગ્રેવી કરેલા ટમેટા અને તેને મિક્સ કરીને થોડી વાર માટે પાકવા દેશું। પછી તેના અંદર કટિંગ કરેલી મેથી એડ કરી દેશું। હવે જ્યાં સુધી તેલ છૂટે નહીં ત્યાં સુધી મેથી અને મસાલાને બરોબર પકવી લેવાના છે। ત્યારબાદ કટિંગ કરેલા પાત્રા એડ કરી દેશું અને મિક્સ કરીને ફ્રીજમાં વધારાનો કોઈ પનીર બટર પડ્યું હોય તો એડ કરી દેવાનું અને 10 મિનિટ માટે પકવી લેવાનું, એટલે મેથી પાત્રાની સબ્જી બનીને તૈયાર। કેમ બાકી આવી ગઈ ને મોજ? હવે જરા ફોલો કરી લેજો।